તો મિત્રોને જય માતાજી. હું આવી ગયો છું ભુજની અંદર સતરડી. જે સતરડી એક રાજા મહારાજાઓનું આજથી 200 વર્ષ પહેલા બધાનું આ સમાધિ સ્થાન છે. પણ આપણે 2001માં ભૂકંપ વખતે આ બધું છે ને ખળભળી ગયું હતું. હું આ બધા છે ને અલગ અલગ બધા સમાધિ સ્થાન અને હું તમને આવું બધું સ્મારક છે ને થોડી વિશેની માહિતી આપું, બધું તમને બતાવું. બધું અલગ અલગ છે. પાછળનો નજારો જોવો. તો મિત્રો અત્યારે હું આ સતરડીમાં હતો. મને એક દિલ્હીથી આવેલા એક યુટ્યુબર બેન છે, તો મને મળી ગયા છે, જેનું નામ છે માધવી. હેલો, જય શ્રી કૃષ્ણ. અત્યારે મારો કેમેરામેન ઈ થાય, અત્યારે કેમેરા હું એને આપી દઉં છું, કેમ કે એને કઈ જોયું નથી એટલે મેં બધું એને દેખાડ્યું ને હું અહીંયા લઈને આવ્યો છું. અમને તો મળી ગયા સ્વામિનારાયણના મંદિરે. અમે કીધું હાલો હું સતરડી તમને દેખાડું, હું જોઉં છું બતાવું. કાલે અમારે હારે પાછા કાઇટ ફેસ્ટિવલમાં બધી હારે જ હશે. જોકે પણ અમે અત્યારે કેમેરા એને આપી દઉં છું, હાલો હું બધું મારું કામ કરશે અત્યારે કેમેરામેન તરીકે. તમે ક્યાંથી? દિલ્હી છો? દિલ્હી સે. મથુરા. મથુરા. દિલ્હીની બાજુ મથુરાથી બ્લોગર છે. તમારા ચેનલનું નામ બતાવી દો. સ્પિરિચ્યુઅલ જર્નીઝ ઓફ ઇન્ડિયા. સ્પિરિચ્યુઅલ फिर स्पिरिचुअल जर्नीज ऑफ इंडिया. स्पिरिचुअल जर्नीज ऑफ इंडिया, ये सा ना? हाँ बिल्कुल, स्पिरिचुअल. તમને દેખાય છે બધી નાની મોટી અલગ અલગ બધી રાજા રાણી અને એના ફેમિલીની પરિવારની આ બધી એક નાની મોટી બધી સમાધિ છે. પરિવારની છે, બધા એના સદસ્ય છે પરિવારના. હજી આ બાજુ હવે આપણે હું થોડુંક આ મોટું બતાવું. આ જેમ માથે જે છત્રી રહે ને એવી બધી આ એની માથે છત્રી જ હતી બધી, પણ જે 2001માં ભૂકંપ આવ્યો એટલે બધું ખળભળી ગયું, એટલે પડી ગયું છે બધું. જો આ બધું આ બધા નાના નાના પાળિયા છે, આમાં જાજા તો પાળિયા છે. જો બધા એક અહીંયા કચ્છ ને ભુજના અને કચ્છ વિસ્તારના છે, પણ ભુજ સિટીના જે જૂના રાજાઓ છે એનું જ છે આ બધું. હાલો આ બધું આવો ફાસ્ટ આવો ફાસ્ટ. कहाँ से ऊपर आते हैं? इधर सीढ़ी है पीछे. आपको मालूम है क्या है? छोटा सा किसी का स्मारक है ये, किसी बच्चे का कुछ समाधि होगा शायद. नहीं, ये ऊपर वो जो ऊपर होता है ना पोल्स, देखो वो गिरा है. हाँ हाँ, वो ऊपर वो क्या है, उसको क्या बोलते हैं? डोम. हाँ वही है. हाँ. ये उल्टा गिरा, इधर भी उल्टा गिरा. मेरी हिंदी कैसी है? हिंदी ठीक है, मुझे नहीं आती ना गुजराती बिल्कुल. बोलते हैं आप, कभी कभी पढ़ तो लेते हो? हाँ पढ़ तो लेती हूँ. मुझे लगता है आप थक जाओगी चल के पैदल पैदल. हाँ फिर मेरा रिकॉर्डिंग करने का टाइम आएगा हाँ तब एग्जॉस्ट हो जाऊंगी. हम कर देंगे. Oh my God, this is lovely. क्या? હું આવી ગયો છું આ મોટા સ્મારકમાં અત્યારે. જો આ એક સાથે બહુ મોટું સ્મારક છે અને જાજા બધા પાળિયા છે. આ એક બહુ મોટી સતરડીનું મોટું સ્મારક છે, પણ ભૂકંપ વખતે આ બધું ખબળી ગયું છે. જો આ નજારો દેખાડો, એ દેખાવ. इधर आओ. बहुत पुराना है, बहुत ज्यादा साल से पुराना है. ये पहले क्या था मतलब? ये वो ऐसे सब पेड़ वो सब है ना, छत ऐसा सब छत है, वो उसको बोलते हैं स्मारक. स्मारक. ये सब स्मारक था.
હા બોલો, પણ થોડીક સભ્યતામાં. તો મારા મિત્રો ક્યારના વ્લોગિંગ કરે છે. હવે કેટલેક કોઈ હું પૂછી દઉં, પછી આપણે આગળ આવી. બાકી તમે જોયું ને સતરડી. એક થંબનેલ ફોટો પાડી દેજો. હા અડાવતા નહીં. મને થોડી ખબર છે ચાલુ. અને હા એટલે એક વાત તો કહેતા ભૂલે ગઈ, તમે ફોલો કરતા રહેજો કે અપડેટ જોવા માટે. આ તો મારો ઘરનો ડાયરેક્ટ છે. તો હાલો હવે આપણે સતરડી પોઈન્ટ તમને ઘણું ખરું બતાવી દીધું. તો હજી હું તમને બતાવું, આ તો મારો ઘરનો પછી આનો વિડીયો હું પૂરો કરું. તો આ બધું સતરડી પોઈન્ટ છે, જે ભુજની બાજુમાં જ આવેલું છે. 1.5 કિલોમીટર છે. આપણે ભુજની સિટીમાં જ છે, પણ આપણે સ્વામિનારાયણ મંદિરની બાજુમાંથી જે મ્યુઝિયમ છે એની બાજુમાં થાય. આ બધું તળાવની બાજુમાં જ છે. આવું બધું છે. હવે આવડી જાય. તો મિત્રો હું વ્લોગ અહીંયા પૂરો કરું છું, કેમ કે હવે વ્લોગ બધો લાંબો થઈ જાય. મેં ઘણું ખરું બધું બતાવી દીધું છે. હજી આગળ વ્લોગ તમે જોતા રહેજો. હું હજી ઘણું ખરું નવું અને જૂનું તમને બતાવતો રહીશ. અને વધારે એ પણ કહેજો કે ટ્રાવેલિંગ વ્લોગમાં વધારે તમને શું જોવું ગમે છે. તો કે હું ઐતિહાસિક પેલેસ તો તમને લઈશ, અને બીચ ને જંગલો અને પહાડી વિસ્તારે લઈશ. અને બીજો તમને ઐતિહાસિક પેલેસ, મહેલ, ફોર્ટ, કિલ્લા આવું બધું જોવું ગમે તો પણ કહેજો. તો હાલો આપણે મળશું ઘણા બ્લોગમાં.